ઓકે, ચાલો આગળ વધીએ. આ બધું આપણે ડિસ્કસ કર્યું હતું લાસ્ટમાં. પછી આ એક મેં તમને હોમવર્કમાં આપ્યો હતો કાર વાળો, એકવાર ચેક કરો તો. આવડે છે? થઈ ગયો તો ને? ડન. ઓકે. પછી એક આ મેં કીધું હતું કે હોટર ટેન્ક વાળો, એકવાર ચેક કરજો. આમાં કઈ ડાઉટ હોય તો પૂછજો. સેમી વર્ટિકલ એંગલ વાળો થઈ જાય છે આ રીતે. બંનેની અંદર ટેન થીટા કમ્પેર કરવાના છે. ઓકે, ડન. હવે આ એક ક્વેશ્ચન રીડ કરો, 13th વાળો. 12મો ક્વેશ્ચન નંબર 12 માં ડાઉટ છે કોઈને? યસ, ડાઉટ હોય તો પૂછો. કોઈ ડાઉટ? ક્વેશ્ચન નંબર 12 માં કોઈ ડાઉટ? ઓકે, ચાલો 13th રીડ કરો. એવું કે છે કે અ મેન ઓફ હાઇટ 2 meter walks at uniform speed of 5 km/h away from a lamp post which is 6 meter high. Find the rate at which the length of shadow increases. હવે સમજીએ. જો એક સાથે આખું ઇંગ્લિશ વાંચશો ને તો કોઈ દિવસ નહીં જ સમજાય. એને થોડુંક તમારે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવું પડશે, કટકા કરવા પડશે કે એ શું કહેવા માંગે છે. સમજીએ. એવું કે છે કે એક માણસ છે, a man of 2 meter height, 2 મીટર હાઈટ વાળો માણસ છે. હશે, હવે આપણે તો શું હવે ઇમેજિન જ કરવાનું છે. 2 મીટર હાઈટ એટલે તમને ખબર પડે ને, અમિતાભ બચ્ચન કરતા લાંબો થયો હશે. હવે આપણે તો શું હવે 2 મીટર હાઈટ વાળો છે. આગળ વધો. at uniform speed of 5 km away from lamp post which is 6 meter high. 6 મીટર હાઈટ હોય, એક 6 મીટર હાઈટ છે અહીંયા, અને ઈ માણસ છે 2 મીટર વાળો. આ લેમ્પ પોસ્ટ અહીંયા છે, ત્યાંથી 6, ઓકે આ 6 છે અને આની હાઈટ 2 છે. 5 km/h ની સ્પીડ થી ઈ દૂર જાય છે, આમ જાય છે, આમ માણસ. ટૂંકમાં આ જે ડિસ્ટન્સ છે ને બંનેનું વચ્ચેનું સેપરેટ થવાનું, એ ડિસ્ટન્સ આપ્યું છે 5 km/h. આટલી સ્પીડ છે ટૂંકમાં એની. તો એનો શેડો, મતલબ કે માણસ અહીંયા ઊભો છે, પાછળથી લાઈટ આવે છે, તો ઓબ્વિયસલી એનો શેડો મતલબ એનો પડછાયો ક્યાં પડશે? આગળની સાઈડ. તો ઈ આગળની સાઈડ પડશે. તો હવે ઈ માણસ આમ ચાલે છે, તો એનો પડછાયો પણ સાથે સાથે ચાલતો હશે, શેડો. હવે એ શેડો કેટલાથી વધે છે એવું પૂછે છે. તમને ક્વેશ્ચન સમજાણો હું કે છે? હલો, કે નથી સમજાતું? આમ તમે લેમ્પ પોસ્ટ થી જેમ નજીક જાઓ, પેલા થોડુંક એક્સપેરિમેન્ટ સમજો. લેમ્પ પોસ્ટ મતલબ અહીંયા લાઈટ છે, અહીંયા લાઈટ છે, અહીંયા વસ્તુ છે. તમે જેમ લાઈટ ની નજીક જાઓ એમ પડછાયો વધે કે ઘટે? મને કન્ફર્મ કરો તો. હલો, વધશે કે ઘટશે? ઘટશે ને, નજીક જશો એમ ઘટશે, જેમ દૂર જશો ને એમ વધશે. તમારે એક્સપેરિમેન્ટ કરવો હોય તો ત્યાં કઈ આમ લેમ્પ જેવું છે, દેખાય છે? એકાદો માણસ કઈક ઉભો થાય તો, રાજકોટ વાળાને પોસિબલ છે, થાય તો એકાદો ભાઈ ઉભા. બધાને તો નહીં દેખાય, પણ આપણે ટ્રાય તો કરીએ. રાજકોટમાંથી કોઈ ઊભું થાય એવું છે? 2 પગ વાળા ઊભા થતા હોય તો ઠીક, લગભગ બધાને 2 પગ જ હશે. ઓકે, હવે લેમ્પ પોસ્ટ છે ભાઈ, તારો શેડો દેખાય છે તને?
ઓકે ઓકે હા હવે તું જેમ જેમ નજીક જાતો જા અને દૂર જા કઈ દેખાય છે? ઈ તો શેડો થી ભાગતો હોય એવું લાગે. બેજા વાંધો નહીં તું. હા એમ બસ હાલો ટૂંકમાં હવે સમજો કે તમે જેમ દૂર જશો એમ શેડો ઇન્ક્રીઝ થશે. તો સમજીએ મારી પાસે આવું છે આ 6 મીટર હાઈ છે હાઈટ આ 2 મીટરની હાઈટ છે. આમ છે કઈક વસ્તુ આ 2 મીટર છે આ 6 મીટર છે. માણસ દૂર જાય છે તો એનો રેટ આપી દીધો છે મતલબ કે આટલું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ ને હું લઈ લઉં એક્સ આટલું જે ડિસ્ટન્સ છે એને હું લઈ લઉં વાય. હવે મને રેટ આપી દીધો છે કોનો dx by dt નો રેટ આપી દીધો છે અને મને પૂછે છે dy by dt. This is my actual question. થોડાક ક્વેશ્ચન ની અંદર પાછળ જઈએ હજી કંઈક ઇન્ફોર્મેશન એને આપી છે 6 મીટર હાઈટ 5 કિલોમીટર પર અવર યસ આ આપી દીધું છે 5. હવે આમાં તમારે સમજવા જેવી વસ્તુ હતી એ હતી કંઈક આવી એ બી સી ડી અને ઈ ટ્રાયંગલ સમજો ટ્રાયંગલ મતલબ ત્રિકોણ એ સી ઈ is similar to triangle BDC. ખાસ સમજજો કયા બે ટ્રાયંગલ સિમિલર બને છે. એક આ આખો ટ્રાયંગલ અને બીજો આ રેડ કલર વાળો આ બંને સિમિલર ટ્રાયંગલ છે. તો આની હાઈટ ડિવાઇડેડ બાય આની હાઈટ આની આવડિયા સાઈડ ડિવાઇડેડ બાય આની સાઈડ આ સાઈડ ડિવાઇડેડ બાય આ સાઈડ. હવે મારે જે વસ્તુ કામની છે ને એને હું કમ્પેર કરું. જો આ હાઇપોટેનિયસ છે તો કઈ કામનો જ નથી તો હાઇપોટેનિયસ કમ્પેર નથી કરતો. યસ આમાં BCE આવે BCD આવે. હા પણ મેં તો ટ્રાયંગલ ના નામ લખ્યા મેં કઈ એવું નથી કમ્પેર કર્યું કે આ એ ની સાથે બી ને સી ની સાથે ડી મેં તો બે ટ્રાયંગલ ના નામ લખ્યા છે. સમજાણું ને તને એ ટ્રાયંગલ તું ગમે એમ લખી શકું. હવે હું ધ્યાન એ રાખીશ જ્યારે હું કમ્પેર કરીશ ત્યારે હું થોડુંક ઓબ્ઝર્વ કરીશ કે આની હાઈટ છે અને આની હાઈટ છે તો આની હાઈટ છે ઈ છે એ ઈ તો આની હાઈટ છે બીડી. ડન યસ સમરૂપતા આ જે નિશાની છે ને એ એને કહેવાય સિમિલારિટી. પણ હરખા લખવા પડે પણ ટ્રાયંગલ ના મેં નામ લખ્યા મેં ક્યાં એવું કમ્પેર કર્યું કે આ ને આ બે હરખા છે. હા તમે લખી શકો પણ ટ્રાયંગલ ના નામ તો હું ગમે એમ ન ફેરવી શકું. પણ હું તને એમ તો સમજાવવા માંગુ છું આ મેં ખાલી ટ્રાયંગલ નું નામ લખ્યું છે તારે પ્રોપર કરવું હોય તો અહીં કરી નાખ ને ભાઈ. હાલો લ્યો ક્લિયર. હા એમ તો પછી હવે અહીંયા શું આવશે મારે લખવું છે આખું એ તો અહીંયા આવશે EC અથવા તો CE ડિવાઇડેડ બાય લખવું પડશે CD અને હાઇપોટેનસ લખી નાખું કામ નથી કઈ જો કે આનું કઈ કામ નથી. રેશિયો ઓફ ઓલ ધી સાઇડ્સ આર ઇક્વલ તો પેલા બેને જ કમ્પેર કરો એટલે આરામથી તમને રિલેશન મળશે. પછી ડિફરન્શિએશન કરો તમારે જે જોતું છે એ મળી જશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર ઓકે
સેમ લોજિક ચલાવો જો. અથવા તો તમારે ટ્રાયંગલમાં નથી જવું. સાંભળજો, તમને આવું કઈ યાદ નથી આવતું કે સિમિલર ટ્રાયંગલ છે ને આમ ને તેમ ને, ઠીક છે જવા દો, ચાલો ભૂલી જાઓ. આને કહેવાય થીટા. એ તો ખબર પડે ને કે આ આખે આખો ટ્રાયંગલ છે એની અંદર ટેન થીટા કેટલો થાય? કેટલો થાય? એ ઈ બાય ઈસી. અને આ બીજો ટ્રાયંગલ છે એની અંદર ટેન થીટા વાપરો, બીડી અપોન સીડી. પછી બે ટેન ને કમ્પેર કરો તો આવી જશે. બરાબર. ઘણી વખત બની શકે એવું કે આપણને સિમિલર ટ્રાયંગલ ન દેખાય, આવો કોન્સેપ્ટ નથી યાર, કઈ વાંધો નહીં, આપણે ક્યાં જરૂરી છે. ટેન થીટા વાપરો, ટેન થીટા વાપરો, બંને ટેન થીટા કમ્પેર કરો, યુ ગોટ યોર આન્સર. તો બેટર ચોઇસ આ હતી, બીકોઝ ઓફ સમરૂપતા અને સિમિલારિટી ને એવું બધું 8, 9, 10 માં ભૂલમાં આવ્યું હોય કંઈક આડાવડું, એમાં પાછું ધ્યાન હોય નહીં. હેલો, અમુક અમુક હા પાડે છે, એનો મતલબ 8, 9, 10 એનું સ્ટ્રોંગ લાગે. વોટ એવર, જવા દઈએ સાહેબ, ભૂલ જૂનું ક્યાં યાદ કરો. એસ્પાયર વાળો હા પડે જોઈ, હા બરાબર છે. ઓકે, યસ. ક્વેશ્ચન રીડ કરો. આ ક્વેશ્ચન પણ સારો છે. ક્વેશ્ચન રીડ કરો પેલા. The two equal sides of an isosceles triangle with fixed base B are decreasing at the rate of 3 cm per second. How fast is the area decreasing when the two equal sides are equal to base? પાછું કઈ નહીં સમજાય. એક સાથે આખો ક્વેશ્ચન વાંચો, લગભગ કોઈ દિવસ નહીં સમજાય. એને બધું ડિસ્ટ્રીબ્યુટ કરવું પડશે. સમજીએ. The two equal sides of isosceles triangle with fixed base B. હવે યાદ રાખો, ઓલવેઝ ફિક્સ બેઝ. જે વસ્તુ ફિક્સ હોય ને એનું ડિફરન્શિએશન 0 થાય. આઈ રિપીટ, જે વસ્તુ ગિવન હોય કે આ આપેલું છે, એટલે વસ્તુ યાદ રાખવાની. જો ગિવન હોય ઈ ફિક્સ હોય, ગિવન હોય ફિક્સ હોય, અને ઈ વસ્તુ સમજવાની કે ફિક્સ હોય ઈ કોન્સ્ટન્ટ હોય. એમ કીધું છે કે એનો બેઝ બી છે એટલે ઈ ગિવન કહેવાય, અને ગિવન કહેવાય એટલે ફિક્સ હોય, અને ફિક્સ હોય એટલે કોન્સ્ટન્ટ હોય. હવે તમારે સમજવાનું કોન્સ્ટન્ટ નું ડિફરન્શિએશન 0 થાય. બાકીના બધા તમે જાતે અઝ્યુમ કરો છો. એને હું કીધું ટુ ઇક્વલ સાઇડ્સ, તો ઇક્વલ સાઇડ આપી નથી, એનો મતલબ કે ઇક્વલ સાઇડ છે ખરા, પણ એનો રેટ છે જ તે, કેમ કે એ બદલાય છે. જોવો ને, ડિક્રીઝિંગ રેટ 3 સેન્ટીમીટર પર સેકન્ડ. હવે આ કોણ હોય? સાઇડ હોય. સાઇડ નો રેટ આપ્યો છે. ક્લિયર છે? તો ક્વેશ્ચન કંઈક આવો છે મારી પાસે. ટ્રાયંગલ એ બી સી. આઇસોસેલેસ ટ્રાયંગલ મતલબ સમદ્વિભુજ ત્રિકોણ. બે સાઈડ સેમ છે અને ત્રીજી અલગ છે. ઈ અલગ છે, ઈ બેઝ છે, અને ઈ બેઝ મને આપી દીધો છે ફિક્સ બી. આ જે સેમ છે ને એને હું લઈ લઉં એ. એનો રેટ પણ મને આપી દીધો છે ડીએ બાય ડીટી. ક્વેશ્ચન વાંચો તો. 3 સેન્ટીમીટર પર સેકન્ડ, પાછું ડિક્રીઝિંગ છે. ડિક્રીઝિંગ નો મતલબ -3 સેન્ટીમીટર પર સેકન્ડ, આવું આપ્યું છે. ઓકે, હાઉ ફાસ્ટ ઇઝ ધી એરિયા ડિક્રીઝિંગ when the two equal sides is equals to base?
મતલબ એરિયા પૂછે છે. સમજીએ, હવે સમજાઈ ગયો ક્વેશ્ચન કે ડીએ બાય ડીટી પૂછે છે ક્યારે ડિફરન્શિએશન કરી નાખો પછી એ બરાબર બી લઈ લેવાનું. ક્વેશ્ચન શાંતિથી સાંભળજો. એને એવું નથી કીધું કે ઇક્વલ સાઈડ છે એ બેઝ જેટલું થાય. જ્યારે રેટ ફાઇન્ડ કરો ત્યારે એ બરાબર બી કાઉન્ટ કરવાનું. અધરવાઇઝ તમે શું કરશો? ઇક્વિલેટરલ ટ્રાયેંગલ લઈ લેશો, સમભુજ ત્રિકોણ લઈ લેશો. એવું નથી કરવાનું. ઇક્વિલેટરલ ટ્રાયેંગલ નથી કન્સિડર કરવાનું, આઇસોસેલેસ કન્સિડર કરવાનું છે. વોટ ડુ યુ મીન આઇસોસેલેસ ટ્રાયેંગલ? કોઈ પણ બે સાઈડ સેમ હોય, સમ દ્વિભુજ ત્રિકોણ, આઇસોસેલેસ ટ્રાયેંગલ. હવે આઇસોસેલેસ ટ્રાયેંગલ ની અંદર એક પ્રોપર્ટી ખ્યાલ છે કે જો હું આમ પરપેન્ડિક્યુલર ડ્રો કરું તો એ બાયસેક્ટ કરે, એટલે આ અલ્ટિટ્યુડ બને અને મીડિયન બને. થોડુંક ઇંગ્લિશનું ગુજરાતી હું કરતો જાઉં. અલ્ટિટ્યુડ મતલબ વેધ અને મીડિયન ધેટ મીન્સ મધ્યગા. મધ્યગા એટલે મીડિયન. મીડિયન એટલે અહીંથી મેં આમ ડ્રો કર્યું હોય, ઓપોઝિટ સાઈડ ને બે ઇક્વલ ભાગમાં ડિવાઈડ કરે, એને કહેવાય મીડિયન. અહીંયાથી હું ડ્રો કરું, સામેની સાઈડ ને પરપેન્ડિક્યુલર હોય, એને કહેવાય અલ્ટિટ્યુડ, વેધ. આગળ વધો. મારે એરિયા જોતો છે. આઈ નો એરિયા એટલે થાય 1/2 બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ. આને હું નામ આપી દઉં એમ. તો AM ઇન્ટુ BC 1/2. AM નથી મારી પાસે, BC છે, ઈ છે B. AM મેળવવો પડશે. AM ની પ્રોસેસ કરીએ. કોઈને આવડે તો AM કેમ નો મળે? જલ્દી. AM કેમ નો મળે? યસ, હિંમતનગર. અંડર રૂટમાં A² - B²/2. વાત તો સાચી તારી. જો એને શું કર્યું ખબર? આ અને આ ટ્રાયેંગલ એને કન્સિડર કર્યો અને પછી પાયથાગોરસ વાપર્યો. તો મને ખ્યાલ આવી ગયો. AM² is equals to AB² minus BM². AB² તો A² છે, માઇનસ BM કેટલો છે? મેં કીધું જો ઇક્વલ ભાગમાં ડિવાઈડ કરે છે તો ધીસ ઇઝ B/2. તો B²/4. મારે AM જોતો છે. સ્ક્વેર રૂટ ઓફ A² માઇનસ B²/4. કોઈ ડાઉટ? ઓકે, હવે મારી પાસે A આવી ગયો. હવે મારે એનું ડિફરન્શિએશન કરવાનું છે ને આ બધી ઇન્ફોર્મેશન જોતી છે. સમજીએ. A is equals to half B² of A² minus B²/4. ડિફરન્શિએશન કરીએ. dA/dt equals to half B. કેમ કે આ કોન્સ્ટન્ટ છે. જો થોડીક વાર પહેલા જ મેં તમને લખાવ્યું. B ગિવન છે એ ફિક્સ છે એ કોન્સ્ટન્ટ છે. સર તો કોન્સ્ટન્ટ નું ડિફરન્શિએશન 0 થાય, તમે તેવું કીધું. હવે યાદ રાખો, અહીંયા કોન્સ્ટન્ટ ની સાથે વેરિયેબલ મલ્ટીપ્લાય માં છે, કોન્સ્ટન્ટ બહાર નીકળી જાય. પ્રોડક્ટ રૂલ ઇન શોર્ટ નો આવે. ડન. હવે આનું ડિફરન્શિએશન કરો. આનું ડિફરન્શિએશન મતલબ આ કોણ છે? ઇટ ઇઝ અગેન કોમ્પોઝિશન. x⁻² આઉટર અને આ ઇનર. તો ડિફરન્શિએશન થશે 1/2 સ્ક્વેર રૂટ ઓફ A² minus B²/4. હવે A² નું ડિફરન્શિએશન 2A અને A નું ડિફરન્શિએશન dA/dt. એકવાર મને કન્ફર્મ કરીને કહો કે ધીસ ઇઝ કરેક્ટ. ડન. ઓકે, આગળ વધો. આ ટુ કેન્સલ. dA/dt. હવે ક્વેશ્ચન વાળાએ એવું કીધું છે કે નાવ યુ કન્સિડર B equals to A. તો હવે કઈ પ્રોબ્લેમ નથી. હવે મને જ્યાં A દેખાશે ત્યાં હું B સબસ્ટિટ્યુટ કરી શકું. તો અહીંયા હું લખી નાખું B એટલે B² divided by 2.
તો સેમ લોજિક હું અહીંયા પણ બી સ્ક્વેર ન કરી શકું? કરી જ શકું. બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બાય 4 ડીએ બાય ડીટી તો આઈ થિંક મને -3 આપ્યું જ છે. ડન. હવે હું એક કામ કરું, બી સ્ક્વેર બાય 2 બી, આમાંથી બી સ્ક્વેર કોમન કાઢી લો એટલે 1 માઇનસ 1/3 1 માઇનસ 1/3 એટલે 3/4 3/4 નું સ્ક્વેર રૂટ એટલે √3/2 તો મને આઈડિયા આવી ગયો √3/2 મળવું તો જોવે. ડન. 2 2 કેન્સલ, એક બી બી કેન્સલ અને એક √3 કેન્સલ. મને કન્ફર્મ કરીને કયો ડીએ બાય ડીટી લગભગ √3 બી સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ મળવું તો જોવે. યસ, ઓકે, ડન ડન ડન. કરેક્ટ છે આ? લેટ્સ સી. યસ, ઇટ ઇઝ કરેક્ટ. -√3 બી. ખાસ સ્ટેટમેન્ટ છેલ્લે લખજો, કેમ કે હું દરેકમાં આવું તમને સમજાવું છું. સ્ટેટમેન્ટ તમારે આવશે, મતલબ થોડુંક એવું લાગવું જોઈએ કે તમે ડિસ્ક્રિપ્ટિવ કરો છો. જો ટ્રાયંગલ ઇક્વલ છે, તમારે લખવાનું ફોર આઇસોસેલેસ ટ્રાયંગલ બી ઇઝ કોન્સ્ટન્ટ એન્ડ આ પાયથાગોરસ ને આમ ને તેમ ધીસ ઇઝ ગિવન. પછી થોડીક એરિયા બરાબર આમ 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 ડિફરન્શિએશન કરો, પ્રોસેસ કરો, આન્સર. ટૂંકમાં આ બધી વસ્તુ જે છે ને એ તમને ડિસ્ક્રાઇબ કરતા આવડવું જોઈએ. એમસીક્યુ વસ્તુ અલગ છે, ડિસ્ક્રિપ્શન વસ્તુ અલગ છે. એમસીક્યુ માં આમને જોઈને ખબર પડી જાય ડિફરન્શિએશન ને આ તેમ ગમે એમ રફ વર્ક જેવું હોય, પણ એ રફ વર્ક જેવું હોય એવું પાર્ટ બી માં ન ચાલે. પાર્ટ બી માં થોડુંક સિસ્ટમેટિક કરવું પડે. ઇન શોર્ટ તમને લખતા આવડવું જોઈએ કે આવી રીતે પ્રોપરલી કામ કરશો તો જ માર્ક્સ આવશે. બરાબર છે. એઝ સચ મેથ્સ ની અંદર એટલું બધું કઈ ડિસ્ક્રિપ્શન લખવાનું ન હોય, પણ નાનું મોટું થોડુંક આવું લખવાનું તમારે, તમને ખબર હોવી જોઈએ કોની માટે કામ કરો છો. આઇસોસેલેસ ટ્રાયંગલ માટે કામ કરો છો, સમદ્વિભુજ ત્રિકોણ માટે કામ કરો છો. આમ છે. ખાસ છેલ્લે સ્ટેટમેન્ટ લખી નાખવાનું, એને જે પૂછ્યું છે મેં એનો જવાબ આપ્યો. ડન. ક્લિયર છે? એટલે આન્સર થોડુંક પ્રોપર વેમાં આવશે તો ચેક કરવા વાળાને ઇન શોર્ટ તકલીફ નહીં પડે, અને ચેક કરવા વાળાને જેટલી તકલીફ ઓછી પડશે એટલા માર્ક્સ આપણા ઇન્ક્રીઝ થશે. સમજાય છે ને? થોડુંક વ્યવસ્થિત લખ્યું હોય ને એકાદ આમ ક્યાંક પ્લસ માઇનસ ની ભૂલ હોય ને તો એ જવા દે, આને હું માર્ક આપવા. સમજાણું ને? હા એમ. એટલે થોડુંક બધું સિસ્ટમેટિક લખવાનું. નેક્સ્ટ ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ આપણે થોડીક વાર પછી જોઈએ. છેલ્લે એક મારી પાસે પીવાયક્યુ જોઈ લઈએ. એક મને ફટાફટ આ કેલ્ક્યુલેટ કરીને આપો તો 12 નંબર વાળો, જલ્દી.
ડન થઈ ગયો. ઓકે યસ મોડાસા સેન્ટરમાં શું આન્સર આવ્યો? 1 મીટર પર અવર એ આન્સર આવે છે. યસ કેવી રીતે આવે છે એક્સપ્લેન કરો. એક મિનિટ હું રીડ કરું. હું આપ્યું છે મને ફાઇન્ડ ધી વિડ્થ એટ વિચ ધીસ ઓકે આ મને આપેલો છે રેટ. આ કોણ કહેવાય? વોલ્યુમ કહેવાય. સિલિન્ડર નું વોલ્યુમ પાઈ આર સ્ક્વેર એચ. ઓકે પછી આર છે એ 10 મીટર આપેલું જ છે અને એચ નો રેટ પૂછે છે 10. એકવાર ડિફરન્શિએશન કરશો ડાયરેક્ટ તમને આન્સર મળશે. ઓકે 16 વાળો કેલ્ક્યુલેટ કરો તો જલ્દી. એક સ્ફેરિકલ બલૂન છે. ઓકે ઇટ હેઝ વેરિયેબલ ડાયામીટર. ડાયામીટર આપ્યો છે એક્સ ના ફોર્મમાં. મને પૂછે છે કે ફાઇન્ડ ધી રેટ ઓફ ચેન્જ ઓફ ઇટ્સ વોલ્યુમ. સ્ફેરિકલ નું વોલ્યુમ આઈ થિંક v is equals to 4/3 પાઈ આર ક્યુબ. હવે આર ક્યુબ છે નહીં પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ડાયામીટર આપેલું છે તો ડાયામીટર ની હેલ્પ થી આરામથી તમે રેડિયસ મેળવી શકો. આને ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરો તમારો આન્સર ઇન ટર્મ્સ ઓફ એક્સ આવી જશે અને પછી બંને બાજુ એક્સ ને રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરો તો યુ ગોટ યોર આન્સર. ક્લિયર? આવડશે ને? યસ ઓકે. then after કરો તો ક્વેશ્ચન કેમ થાય. ડન ઓકે. યસ જુનાગઢ સેન્ટર કેમનું કરશું? ડી આવશે દિલ્હી. ડી. બી બોમ્બે 18 બોમ્બે. યસ કેવી રીતે કરશું? the sides of equilateral triangle expand this when the side is this. એરિયા પૂછે છે. એરિયા આપો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ માટે. એરિયા √3/4 બંને બાજુ ડિફરન્શિએશન કરો. આઈ થિંક બધી વેલ્યુ તમને આપેલી જ છે. ડન. ખ્યાલ આવે છે તમારે રાઈટ ટાઈમે રાઈટ ફોર્મ્યુલા ક્લિક થવું. ડન. આ જ વસ્તુ છે બીજું આમાં નવું કાંઈ નથી. √3 a² by 4 આને ઇક્વિલેટરલ ટ્રાયેંગલ નો
ફોર્મ્યુલા કહેવાય. ઇક્વિલેટરલ ટ્રાયેંગલ એટલે હવે તમને યાદ આવી જવું જોઈએ, સમબાજુ ત્રિકોણ. વોલ્યુમ ઓફ સ્ફેરિકલ ડન. આ તો આવડશે, આ આવડશે. યસ, ફિફ્થ વાળો કરો તો. દેખાય છે કે ઝૂમ કરું? થોડુંક ઝૂમ કરો. ઓકે, ડન. કરો ચાલો ફિફ્થ વાળો. જલ્દી જલ્દી, જે પ્રમાણે ક્વેશ્ચન પૂછે છે એને અકોર્ડિંગ તમારે આન્સર આપવાના છે. યસ, ગુરુકુળ 8 પાઈ રેડિયસ બરાબર છે. ઓકે, ધેન આફ્ટર આ તમને બધા આવડે એવા છે એટલે હું ફટાફટ જવા દઉં છું, કેમ કે જો આ ક્વેશ્ચનમાં કઈ છે જ નહીં. સમજો ને તમે? રેડિયસ આપી છે અને રેડિયસ ને રિસ્પેક્ટમાં એરિયા પૂછે છે, ડિફરન્શિએશન કરો વન ટાઈમ એટલે સીધો આન્સર આવે. ડન. કરો ચાલો. આવા ટાઈપના થોડાક ક્વેશ્ચનની પ્રેક્ટિસ તમે કરશો એટલે તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. ખાસ એકવાર વિચારો. યસ, મોરબી સેન્ટરમાં આન્સર આવી ગયો. ઓકે, જુનાગઢ ઓકે, હિંમતનગર ઓકે, મોડાસા ઓકે. ઓકે, યસ, મોડાસામાંથી લાસ્ટ બેન્ચ. આન્સર આપો. કેવી રીતે કરીશ? કેવી રીતે કરીશ? ફોર બાય 3πr³. હા, એનું ડિફરન્શિએશન કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ એનો સરફેસ એરિયા 4πr². હા, ઉપરનાનું સિમ્પ્લિફિકેશન કેટલું થાય? 4πr². ઓકે, નીચેનાનું 8πr. ફાઇનલ આન્સર પાઈ કેન્સલ, કેન્સલ 2. r/2 થાય. ઓકે, હવે જે ઓપ્શન માંથી r/2 જવાબ આવે એ મારો આન્સર. હવે તમારે શું કરવાનું? 4 ઓપ્શન ને વેરીફાઈ કરવાના અને જેનો આન્સર r/2 આવતો હોય એ તમારો આન્સર. 1 by 1 સમજતા જાઓ. સૌથી પહેલા હું શું કરું ખબર?
બી ઓપ્શન ચેક કરવું. કેમ કે બી ઓપ્શન મળી જશે, બાકીના બધા મળી જશે, કેમ કે ખાલી કોફિશિયન્ટ જ છે. બી ઓપ્શન ને હું સોલ્વ કરું. સ્ક્વેર રૂટ ઓફ 4 પાઈ આર સ્ક્વેર બાય પાઈ. કેન્સલ કેન્સલ, આનું 2 આનું આર, એટલે આ 2r થઈ ગયું. ડાયરેક્ટ જોઈને મને ખબર પડે કે r/2 લાવવું હોય તો આને ડિવાઇડેડ બાય 4 કરવા પડે, તો જ મેચ થાય એમ છે. ક્લિયર છે? હેલો, નેક્સ્ટ. આ તો એક્સેલરેશન ને વેલોસિટી વાળો ને એવો જ છે ને. જો ગુજકેટમાં આવો પૂછાઈ ગયો તો 2007 માં. પછી એરિયા ઓફ ધીસ યસ 2017 માં સારો ક્વેશ્ચન હતો. 17 માં તે રીડ કરો. ઇટ ઇઝ ઓલ્સો ગુડ વન. ચાલો રીડ કરો ક્વેશ્ચન, આન્સર આપો. ક્વેશ્ચનમાં એઝ સચ કાંઈ નવું નથી, ખાલી ઇન્ફોર્મેશન નો વે અલગ આપ્યો છે કે આવી રીતે પણ ક્વેશ્ચન હોઈ શકે. સમજો ખાસ તમને શું પૂછે છે. જો the sides of two square are x and y, એટલે એક સાઈડ છે સ્ક્વેર છે, એની સાઈડ x છે, બીજો સ્ક્વેર છે એની સાઈડ y છે. યસ, મોરબી સેન્ટરમાં આન્સર આવી ગયો. ઓકે ડન. ઓકે હું કરાવું. જુઓ, એકની સાઈડ x છે, એકની y છે. મને પૂછે છે the rate of change of second square with respect to first square. મતલબ તમને પૂછે છે dA2 divided by dA1, આવું પૂછે છે. ખાસ સમજજો. ફર્સ્ટ નો આપેલો છે x, સેકન્ડ નો આપ્યો છે y, તો અલ્ટિમેટલી સેકન્ડ નો એરિયા થાય કેટલો? y સ્ક્વેર. હેલો, સેકન્ડ સ્ક્વેર નો એરિયા થાય y સ્ક્વેર ને આનો થાય a સ્ક્વેર. તો પૂછે છે અલ્ટિમેટલી dy સ્ક્વેર અપોન dx સ્ક્વેર. ફર્સ્ટ નું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ કરો એટલે એનું શું થશે? 2y dy by dt divided by 2x dx by dt. 2 કેન્સલ, y by x. y by x ઓલરેડી તમને ખ્યાલ છે. dy by dt મતલબ ડિફરન્શિએશન કરો અને વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. y by x into dy by dx. મને કન્ફર્મ કરીને કહો કે અહીંયાથી તમને y by x મળશે 1 + x, કેમ કે x કોમન કરો ને ડિવાઈડ કરો એટલે આની વેલ્યુ થઈ ગઈ 1 + x. dy by dx મતલબ આનું ડિફરન્શિએશન કરો, એ મળશે તમને 1 + 2x. 1 + x અને 1 + 2x નું પ્રોડક્ટ કરો. આઈ થિંક 4 માંથી એકાદો ઓપ્શન મેચ થઈ જશે. આ હતો તમારો ગુજકેટ 2017. તમે યાદ રાખજો, તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે. બોર્ડમાં પૂછાય, ગુજકેટમાં પૂછાય, જેઈમ પૂછાય, જ્યાં પૂછાય ત્યાં તમને આવડશે.
થોડીક વારમાં જ આપણે જેઈમાં એન્ટર થઈએ, પણ હાલ પૂરતું હું બધા ક્વેશ્ચન તમને દેખાડતો જાઉં છું કે જો તમે જે કોન્સેપ્ટ કર્યો છે એને રિગાર્ડિંગ બોર્ડ થઈ ગયું, ગુજકેટ થઈ ગયું, હવે મેઇન સહી જોઈ લઈએ, મેઇન સહી થઈ જશે, પણ કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ, અધરવાઇઝ ઘણા બધા પ્રોબ્લેમ થશે. જો એને કીધું સેકન્ડ નો એરિયા વિથ રિસ્પેક્ટ ટુ ફર્સ્ટ નો એરિયા, તમને સમજાવવું જોઈએ કે ઈ છે આવું. ઓકે, ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ વાળું આવ્યું તો પછી યસ, ક્વેશ્ચન રીડ કરો. જો હું રીડ કરું, અમુકને પ્રોબ્લેમ હોય તો. ક્વેશ્ચન એવું કે છે, ધ સરફેસ એરિયા ઓફ બલૂન ઓફ સ્ફેરિકલ શેપ being inflated, આપણે જે as it is આપ્યું છું constant rate છે, if initially the radius of balloon is 3 unit, after 5 seconds it becomes 7, then its radius after 9 seconds is. યસ, જુનાગઢ સેન્ટર થઈ ગયો. ઓકે, જલ્દી જલ્દી બાકીના વિચાર કરો, કયું લોજિક છે, કેમ કરશું, વિચારો. યસ, બોલ, કેમ કરશું? હા બોલ. હા સર આપણે પહેલા 3 યુનિટ્સ હતું, પછી 7 ગયું, એટલે ER by DT ફાઇન્ડ કરવાનું છે. ઓકે, પહેલા 7 minus 3 by total time જે taken છે એ કરીએ તો ER by DT મળે, અને એના ઉપરથી રેડિયસ after 9 seconds મળી જાય. ઓકે, કરી શકીએ એવું, બરાબર છે. સમજાણું એને શું કર્યું? બેઝિક કોન્સેપ્ટ નો યુઝ કર્યો એને. dr by dt તમારે કાઉન્ટ કરવું છે તો તમને ઓરિજિનલ રેડિયસ આપી છે અને ટાઈમ આપ્યો છે,
તો dr by dt મતલબ રેટ તમને મળી જશે. હવે એને એવું કીધું છે પછી અહીંયાથી કે 9 સેકન્ડ પછી રેડિયસ કેટલી હશે, અને આ તો તમારો કોન્સ્ટન્ટ રેટ છે. કાઉન્ટ કરશો તમારો આન્સર આવશે. સૌથી પહેલા તમારે કાઉન્ટ કરવાનું હતું dr by dt. એ કેવી રીતે મળશે? r1 r2 આપેલા છે, t1 t2 આપેલા છે. પ્રોસેસ કરો, આન્સર આવશે. કેટલો આવે છે આન્સર? 10 something આવે. 9 આવ્યો. 10 સમથિંગ નહીં આવે, 9 આવશે. ઓકે, કેલ્ક્યુલેશન ફરી વાર એકવાર જોઈ લેજો. ઓકે, યસ 10 આવે છે જવાબ. 10 કેવી રીતે આવશે? જો સમજો તમે. સૌથી પહેલા તમને શરૂઆતમાં જો પહેલા તો આ સમજવું પડશે. કોન્સ્ટન્ટ રેટ નો મતલબ શું થાય? dv by dt કોન્સ્ટન્ટ રેટ છે. સેન્સ તો આવો જ બને. હેલો, એવું જ કીધું તમને. જો કોન્સ્ટન્ટ રેટ થી થાય છે. વોલ્યુમ ફોર સ્ફેરિકલ બલૂન 4/3 pi r cube. યસ, એમાં સરફેસ એરિયા કીધો. સરફેસ એરિયા કીધું. હવે એક મિનિટ સાંભળ. સરફેસ એરિયા ઓફ બલૂન spherical shape being inflated increasing at rate constant. ઓકે, તો સરફેસ એરિયા કાઉન્ટ કરીએ. યસ યસ, સરફેસ એરિયા કીધો છે. અહીંયા મારે લેવું પડશે સરફેસ એરિયા. આવું થશે. હવે આનું ડિફરન્શિએશન કરો તમે, તો અત્યારે તમને રેટ મળશે. હેલો, કરો જલ્દી, ચાલો. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, ચાલો બધે. અથવા તો તમે એવું કરી શકો, સાંભળો. આ ds by dt છે, તો તમે આવું કરી શકો ખરા. ds equals to k dt. ઇન્ટિગ્રેશન કરવા જાવ તો s તમને મળશે k t plus c. t ના ફોર્મમાં સરફેસ એરિયા મેં લખ્યો. લખી શકાય એવું? t ના ફોર્મમાં સરફેસ એરિયા લખ્યો. ઓકે, હવે સરફેસ એરિયાનો ફોર્મ્યુલા અપ્લાય કરો. સરફેસ એરિયાનો ફોર્મ્યુલા 4 pi r square equals to kt plus c. r બરાબર શરૂઆતમાં કેટલું છે? 3 યુનિટ છે. તો t બરાબર 0 હોય ત્યારે જ શરૂઆત કહેવાય. t બરાબર 0, r બરાબર 3. અને બીજો કેસ આફ્ટર 5 સેકન્ડ, એટલે t બરાબર 5, it becomes 7. ઓકે,
આ વેલ્યુ આમાં સબસ્ટિટ્યુટ કરો, કેટલું મળે છે મને? 4 પાઈ r સ્ક્વેર એટલે 9 ઇક્વલ્સ ટુ આ 0 એટલે c. તો c મળી જશે મને 36 પાઈ. આ જ વેલ્યુ આમાં સબસ્ટિટ્યુટ કરો અને આ વેલ્યુ પણ અપ્લાય કરો એટલે 4 પાઈ r સ્ક્વેર એટલે 49. ઓકે, કે ટી કેટલો છે? 5 અને આ થઈ ગયું 36. ફટાફટ મને કે કેલ્ક્યુલેટ કરીને આપો આમાંથી, જલ્દી. અહીંયા એક પાઈ આવશે. ઓકે, 49 into 4 minus 36 divided by 5. કે કેટલો મળે છે? 32 પાઈ. 32 પાઈ. Okay, so my ultimately s નહીં 4 pi r square is 32 pi t plus 36 pi. Pi cancel. I think બધામાંથી 4 common, 4 common. એટલે અહીંયા વધશે r square, અહીંયા 4 common એટલે 8t પ્લસ અહીંયા 9. કોઈને ડાઉટ હોય તો આની અંદર કોઈને ડાઉટ હોય તો નેક્સ્ટ મને હવે શું મળશે? પૂછે છે 9 સેકન્ડ પાસે. 9 સેકન્ડ અપ્લાય કરો. r સ્ક્વેર ઇક્વલ્સ ટુ 9 સેકન્ડ અપ્લાય કરો 72 પ્લસ 9. I think it is 81 r square, so r become 9. કોઈ ડાઉટ? So this is your final answer. ક્લિયર છે? ટી ના ટર્મ્સમાં ટૂંકમાં તમે રિલેશન બનાવો તો ઈઝીલી થઈ જાય. સર યસ, બીજી કઈ રીતે થાય? બીજી મેથડમાં તમારે dr/dt વાળું કેલ્ક્યુલેશન કર્યું હા જે ઓફિશિયલી શરૂઆતમાં હતું એ. અહીંયા જો સ્ટાર્ટિંગમાં કેટલું છે? t બરાબર 0 તો આ 3 યુનિટ છે. દેન આફ્ટર t બરાબર 5 તો ઇટ બીકમ 7. તો તમારે રેટ એટલે dr/dt કેલ્ક્યુલેટ કરવાનું હોય તો dr/dt તમને એની હેલ્પ થી મળે. પછી આ કોન્સ્ટન્ટ રેટ આપ્યો છે, કોન્સ્ટન્ટ રેટ અને dr/dt એ બંનેનું ડિફરન્શિએશન કરો. યસ, જો સ્ટાર્ટિંગમાં તે હું અનધર મેથડ કહું તને, 4 pi r સ્ક્વેર એનું ડિફરન્શિએશન અને એ તને આપ્યું છે કોન્સ્ટન્ટ. હવે આનું ડિફરન્શિએશન કર એટલે થાય કેટલું? 8 pi r સ્ક્વેર. નહીં, r સ્ક્વેર નો આવે ને, r આવે dr/dt. ક્લિયર? આમાં પછી તમે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો એટલે k મળશે. હવે k છે એ કોઈ કોન્સ્ટન્ટ છે, તમારે પર્ટિક્યુલર જે રેડિયસ પાસે જોતું હોય એની પાસે તમને મળશે. સર આમાં ટાઈમ આપ્યો તો ટાઈમ ને કેમ હું 9 સેકન્ડ? હવે આમાં ટાઈમ ને પાછું ઈ તમારે વેઇટ dr/dt. ઓકે, મને આ જે રેટ આપે છે એ તો પાછો ચેન્જ થતો રહેશે ને, એ પાછો કોન્સ્ટન્ટ રેડિયસ નો રેટ કોન્સ્ટન્ટ જેવું નથી કીધું ને. નહીં સમજાઈ ગયું. તો dr/dt થી નહીં થાય. નહીં સમજાણું. કોન્સ્ટન્ટ રેટ છે ખાલી સરફેસ એરિયાનો છે એટલે હું dr/dt ને અહીંયા હું કોન્સ્ટન્ટ રેટ નો નહીં થાય. આ જ રસ્તો કરવો પડશે. તમારે સરફેસ એરિયાને ટાઈમ ના ફંક્શનમાં બનાવવું જ પડશે, અધરવાઇઝ પ્રોબ્લેમ થશે. જો આ તો ફિક્સ થઈ જશે, આ તમે ડાયરેક્ટ વેલ્યુ dr/dt કેલ્ક્યુલેટ કરવા જશો, આ ફિક્સ થઈ જશે. અને dr/dt કોન્સ્ટન્ટ રેટ નથી, ઈ જેમ તમે ટાઈમ ઇન્ક્રીઝ કરો એમ ચેન્જ થયા કરે છે. આ મેથડ નહીં ચાલે. કર્યું હતું આપણે, પણ આમાં ટી છે જ નહીં, એટલે તમે જેમ ટાઈમ બદલાવો છો dr/dt તો એઝ ઇટ ઇઝ રહે છે. નહીં ચાલે આવું, આમ જ કરવું પડશે. બીકોઝ ઓફ કે તમે જેમ ટાઈમ ચેન્જ કરો છો ને એમ સરફેસ એરિયા નો રેટ
એઝ ઇટ ઇઝ રહે છે, પણ રેડિયસ બદલાય છે. એટલે રેડિયસ ઇન ટર્મ્સ ઓફ ટાઈમ તમારે જનરેટ કરવું પડશે, અને આમ જ થશે. ક્લિયર? યસ. ઓકે, નેક્સ્ટ જોઈએ. વાંચો તો ક્વેશ્ચન કેમ કે છે. આ ક્વેશ્ચન પણ સારો છે, સમજો. એવું કહે છે કે વોટર ઇઝ બીંગ ફિલ્ડ at rate 1 centimeter cube per second in right circular conical vessel. right circular conical vessel મતલબ કે કોન છે, રેગ્યુલર કોન આપણે જે બનાવીએ છીએ કોન છે, એની અંદર આપણે પાણી નાખીએ છીએ, વોટર ઇન્સર્ટ કરીએ છીએ. હાઇટ ઓફ કોણ છે? હાઇટ ઓફ 35 સેન્ટીમીટર એન્ડ ડાયામીટર 14 સેન્ટીમીટર આપ્યું છે. when the height of water level is 10 centimeter, the rate at which the weight conical surface area of the vessel increases is. મતલબ કે હાઇટ આપી દીધી છે, કોનિકલ સરફેસ એરિયા નો રેટ પૂછે છે. કેવી રીતે કરશું? પહેલા તો થોડીક એવી ફિગર સમજીએ. આ કોનિકલ વેસલ ઉપરથી પાણી નાખીએ છીએ અને આ ભરાઈ જાય છે. હવે એ શું સમજાવે છે આપણને કે હાઇટ છે એ 35 છે અને ડાયામીટર છે એ 14 છે, 14. આ ટોટલ મારી પાસે છે 35. આ કેટલું છે? 7 છે, 14 નથી હો, 14 ડાયામીટર છે. જો રેડિયસ 7 છે. હવે એવું કહે છે કે when the height of water level is 10 centimeter, હાઇટ માનો કે અહીંયા કઈક આમ બને છે અને આ 10 સેન્ટીમીટર બન્યો, ત્યારે આ આખે આખો જે ઇન્ક્રીઝ થવાનો રેટ છે કોનો? સરફેસ એરિયાનો. એ પૂછે છે. કેવી રીતે કાઉન્ટ કરશું? પહેલા તો હું લખી નાખું, સરફેસ એરિયાનો રેટ એટલે પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર. તમને કોઈ ડાઉટ ન હોય તો ક્વેશ્ચનમાં સમજજો. જી વાળા સિમ્પલ બોર્ડના કોન્સેપ્ટ જ વાપરે છે, પણ થોડુંક ટ્વિસ્ટ કરે છે. સરફેસ એરિયાનો રેટ પૂછે છે, મતલબ સિમ્પલ જ છે, ડીએસ બાય ડીટી જ કરવાનો છે. પ્રશ્ન ક્યાં આવશે ખબર? રાઈટ હેન્ડ સાઈડમાં. રાઈટ હેન્ડ સાઈડમાં મારી પાસે એક જ ક્વોન્ટિટી હોવી જોઈએ, એનું ડિફરન્શિએશન હું કરી શકું. હવે અહીંયા પ્રશ્ન થયો કે ઘણું બધું અલગ આપ્યું છે, કોને રિસ્પેક્ટમાં પૂછે છે એ સમજી લઈએ. એક મિનિટ, એવું નહીં, આપ્યું છે ક્વેશ્ચનમાં આપ્યું છે. જો તમે મિસ કરો છો ને એટલે તમને નહીં મળે. 1 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ આપ્યું છે, ધેટ મીન્સ આ વોલ્યુમ નો રેટ છે. વોલ્યુમ નો રેટ આપ્યો છે, તો હું એક કામ કરું, થોડુંક એવું અહીંયા રફ કરું. વોલ્યુમ નું 1/3 પાઈ આર સ્ક્વેર, એચ આવે એલ આવે, એચ. ડન. હજી ભેગું નથી થતું, સાંભળજો, જોજો. ક્વેશ્ચનમાં હજી કન્ફ્યુઝન થાય છે. શું કામ?
કેમ કે જો અહીંયા છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ, અહીંયા એલ આપ્યું છે. ટોટલ મારી પાસે 3 ફંક્શન વેરિયેબલ થઈ ગયા, એલ આર એચ. તકલીફ તો આવશે જ, તે એકાદામાં ટ્રાન્સફર કરવું પડશે. એક વેલ્યુ મને ખબર છે, એલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર થાય. એટલે જ્યાં જ્યાં એલ દેખાશે ત્યાં તો હું આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર આનો યુઝ કરી નાખીશ. ચાલો, એટલે ઈ તો કામ થઈ જશે. હજી તકલીફ પડશે, હજી તકલીફ ઈ પડશે, મારી પાસે આર ને એચ નું રિલેશન નથી. બીકોઝ ઓફ કે આમાંથી હું આર ને એચ માં કોની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરું ઈ તો સમજો. ઈ ખ્યાલ છે કે ટી ના રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરવાનું છે. ટી ના રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરશો તો અહીંયા રાઈટ હેન્ડ સાઈડ આવશે કોણ? dr by dt અને dh by dt બે આવશે. હજી પ્રોબ્લેમ થશે. મતલબ કે મારે આર ને એચ નું જો કોમન રિલેશન મળી જાય તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને આ પ્રોબ્લેમ નું સોલ્યુશન કોણ આપશે ખબર? આ ફિગર સમજો, બોર્ડ ઉપર જ ધ્યાન રાખો. લગભગ હું ટ્રાય કરું છું કે તમને જ આઈડિયા આવે. ભાઈ ભૂલમાં કોઈને આઈડિયા આવી ગયો? એક્ઝેક્ટલી, સિમિલર ટ્રાયેંગલ. અને સિમિલર ટ્રાયેંગલ નો યાદ આવે તો ઠપકારો ને થીટા. હા, tan થીટા ઠપકારો, ડન. આવે હું નહીં યાદ. હવે સમજો કે આ હાઈટ 7, સોરી રેડિયસ E7, તો આની રેડિયસ સર ત્યારે તો રેડિયસ નથી આપી, નથી હું આપી આર લઈ લે. હેલો, ડન. અને આ કેટલી છે? ઈ સર ત્યારે h રાખો ને. હાલો h રાખો. તો ઓરિજિનલ કેટલું છે? ઓરિજિનલ 35 છે. 35 છે. હું શું કામ એવું કરું છું ખબર છે? અધરવાઇઝ કોન્સ્ટન્ટ મળી જશે. મારે રિલેશન ફાઇન્ડ કરવું છે. કેમ કે મને તો આ ઇન્સ્ટન્ટ રેડિયસ 10 હોય ત્યારનું છે. મારે ઈ નથી જોતું. મારે કોઈ પણ ઇન્સ્ટન્ટ હોય, જો અહીંયા સપોઝ આમ છે અને ત્યારે એની હાઈટ h છે તો એની રેડિયસ સ્મોલ r જ થશે. મારે r ને h નું રિલેશન જોતું છે. એટલા માટે હું r ને r રાખું છું, h ને h રાખું છું. કોઈ તકલીફ હોય તો અહીંયાથી મને r બરાબર થોડુંક કન્ફર્મ કરો તો h/5. એક મિનિટ, r ને અહીંયા જવા દઉં. યસ, ઇટ ઇઝ h/5. તો h/5 હું કામ રાખવું છે? h ને 5r જ કહેવાય ને. શું કેવું તમારું? બરાબર છે. આ ઉપાડીને અહીંયા ઠપકારો એટલે v મને મળી જશે 1/3 પાઈ r સ્ક્વેર. h ને કહેવાય 5r. આ 5 અને અહીંયા r. તો અલ્ટિમેટલી v મળી ગયો મને 5/3 પાઈ r ક્યુબ. Now differentiation both the side with respect to t. So I got dv by dt equals to 5/3 pi 3 r square અને dr by dt. 3 cancel. dv by dt કન્ફર્મ કરો કેટલો હતો? dv by dt તો સર 1 અહીંયા 1 એટલે 1 equals to 5 pi r square dr by dt. dr by dt કન્ફર્મ કરીને આપો મને. જલ્દી. જો રેડિયસ હાઈટ 10 છે તો રેડિયસ 2 થઈ જાય. હાઈટ 10 છે, રેડિયસ 2 થઈ જાય. હેલો, યસ 2. તો અહીંયા હું કરીશ dr by dt સબ્જેક્ટ બનાવ્યો તો અહીંયા 2 એટલે 5 એટલે 1/20 પાઈ. ગ્રીન કલર વાળું આખું એકવાર શાંતિથી કન્ફર્મ કરો. મેં લગભગ તમને કોઈ નથી પૂછ્યું કેમ થાય. હું એકલો ને એકલો સમજતો ગયો ને લખતો ગયો. લગભગ કંઈક ભૂલ હોય નહીં, એકવાર ચેક કરો.
ડન, કન્ફર્મ. ઓકે, હવે આ જ ઇન્ફોર્મેશન dr બાય dt મળી ગયું. હવે મારે અહીંયા વહીવટ કરવાનો છે. હજી પ્રોબ્લેમ છે. બોલો એલ નડેસ, એલ ને તો હવે વહીવટ કરી નાખ્યા. જોજો, સાંભળજો. આર સ્ક્વેર પ્લસ એચ એટલે કેટલો થાય? 5r સ્ક્વેર એટલે 25r સ્ક્વેર. કન્ફર્મ કરો. ઇટ ઇઝ 26r સ્ક્વેર. હાલ રેડી. ખોટું ખોટું થા પાડો એલા. હા એમ તો વાંધો નહીં. પાઈ આર એલ ને શું કહેવાય? √26r નું r એટલે r સ્ક્વેર પ્લસ પાઈ આર સ્ક્વેર. અમે શું કર્યું? અહીંયા ડિફરન્શિએશન કર્યું ને અહીંયા ડિફરન્શિએશન ન કર્યું. એમ થોડું હોય. કેન્સલ કરો. આ એસ જ છે હજી. હવે ડિફરન્શિએશન કરો. You got your answer. This is JEE. હવે તમે સમજો, તમે ટોટલી બધું બોર્ડનું ભણીને બેઠા હતા. એ જ JEE વાળાએ પૂછ્યું. ખાલી ને ખાલી આ એક નવું રિલેશન અહીંથી મેળવવું પડે ને, આ ક્યાંકથી નવું લાવ્યો. બાકી તમે કન્ફર્મ કરો, ક્યુબ નું આપ્યું હોય ને સરફેસ એરિયા નું પૂછે, આ કઈ નવું નથી. આ તો બોર્ડમાં હતું જ તે. ક્યુબ નું આપ્યું હોય ને સરફેસ એરિયા નું પૂછે. હલો, આરામથી તમને મળતું હતું. પ્રોબ્લેમ ક્યાં હતો ખબર? આર ને એલ નું રિલેશન જ નહોતું. સેમ આવા જ ટાઈપનો ક્વેશ્ચન ઓલરેડી તમે ટેક્સ્ટ બુકમાં કરેલો છે. આઈ થિંક કન્ફર્મ કરો તો મોડ્યુલમાં ત્રીજું ચોથું એક્ઝામ્પલ જ હશે, થર્ડ કે ફોર્થ. જોવો તો એકવાર ચેક કરો તો જલ્દી જલ્દી ફટાફટ. થર્ડ કે ફોર્થ જ એક્ઝામ્પલ આવો છે. કયો એક્ઝામ્પલ છે? 5 છે? યસ યસ યસ. ટોટલ સરફેસ એરિયા નથી પૂછ્યું? કોનિકલ. ઓકે ઓકે, માય મિસ્ટેક. કોનિકલ સરફેસ એરિયા. કોનિકલ સરફેસ એરિયા તો પછી પાઈ આર સ્ક્વેર ને રજા આપો. પાઈ આર એલ જ પાઈ આર એલ જ પાઈ આર એલ માય મિસ્ટેક. ટોટલ સરફેસ એરિયા હોય તો જ તે આપણે પાઈ આર સ્ક્વેર એડ કરીએ છીએ. કોનિકલ સરફેસ એરિયા એટલે કર્વ સરફેસ એરિયા જ પૂછે છે. આન્સર મેચ થઈ તો ગયો. હા તો પાડો. વાહ, સરસ સરસ. જો આન્સર આવો મેચ થઈ ગયો હોય, જેને જેને એને વિચારવાનું કે બોર્ડના કોન્સેપ્ટમાં લગભગ વાંધો નથી. સમજો, કેમ કે બોર્ડના કોન્સેપ્ટમાં બીજું કઈ નથી. ક્યુબ નું આપ્યું હોય સરફેસ એરિયા નું પૂછે. ડન. યસ, નેક્સ્ટ. ક્યુબ નું છે, મતલબ સૌથી પહેલા શેપ પકડવાનો. ક્યુબ છે, ઓકે. ધ સરફેસ એરિયા ઓફ ક્યુબ. ક્યુબ નો સરફેસ એરિયા જલ્દી જલ્દી જલ્દી. 6x સ્ક્વેર. 6x સ્ક્વેર. આગળ વધો. ઇન્ક્રીઝિંગ એટ ધી રેટ 3.6. ઓકે, ds બાય dt મને આપેલો છે. ઈ છે 3.6. ઓકે, then rate of change of its volume when the લ્યો ઈનું તો છે. આની પહેલા શું આપ્યું હતું? વોલ્યુમ નો રેટ આપ્યો તો, સરફેસ એરિયા નો રેટ પૂછતા હતા. આમાં શું આપ્યો છે? સરફેસ એરિયા નો રેટ આપ્યો છે, વોલ્યુમ નો પૂછે છે. ટૂંકમાં જેઈ વાળા ઈનું ઈ જ કરે છે ને. હાલો, વોલ્યુમ માંથી સરફેસ માં જાય, સરફેસ એરિયા માંથી વોલ્યુમ માં જાય. ટૂંકમાં એની પાસે બીજું કઈ કામ ધંધો છે જ નહીં. આવા ને આવા ક્વેશ્ચન ગોળ ગોળ ફેરવા કરશે. બરાબર. હવે ગોળ ગોળ ફેરવા કરશે, એમાં પાછા આપણે ફરીએ છીએ ગોળ ગોળ, કેમ કે જવાબ મેચ નથી થતા. હા પાડો. હા 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 પાડો. હલો. હા એમ તો વાંધો નહીં. ક્વેશ્ચન રીડ કરો.
અ સ્ફેરિકલ આયરન બોલ, મતલબ એક લોખંડનો બોલ છે, 10 સેન્ટીમીટર રેડિયસ છે, એની ઉપર બરફનું કોટિંગ કરેલું છે, કોટેડ વિથ લેયર ઓફ આઈસ, યુનિફોર્મ થિકનેસ, સેમ થિકનેસ છે બધામાં, એક લોખંડનો બોલ છે, એની ઉપર બરફ ચડાવેલો છે, સેમ થિકનેસ વાળો, બધે એક સરખી થિકનેસ છે. આગળ વધો. અને that melts at rate 50 સેન્ટીમીટર ક્યુબ પર મિનિટ, મતલબ ઈ લોખંડનો બોલ છે, એની ઉપર બરફ છે, અને ઈ બરફ મેલ્ટ થાય છે, મતલબ પીગળે છે. કેટલા રેટ થી? 50 સેન્ટીમીટર ક્યુબ પર મિનિટ થી. સિચ્યુએશન સમજાય છે? એક બરફનો ગોળો છે, એની ઉપર લોખંડનો ગોળો છે, એની ઉપર બરફ છે, અને ઈ બરફ યુનિફોર્મ થિકનેસ છે, મતલબ કે ક્યાંક ઓછો બરફ ને ક્યાંક વધારે એવું નથી, યુનિફોર્મ થિકનેસ છે. પછી બરફ ઓગળે છે, હવે મેલ્ટ થાય છે, એનો પણ રેટ આપ્યો છે આટલો. આગળ વાંચો. when the thickness of ice is 5 centimeter, the rate at which the thickness of ice decreases is, મતલબ કે જ્યારે 5 બરફની જાડાઈ હોય, થિકનેસ, ત્યારે ઈ બરફ ઓગળે છે, એનો રેટ જે ઓછો થાય છે ઈ આપો મને. ક્વેશ્ચન ની સિચ્યુએશન આખી આમ થોડીક થોડીક સમજાય શું હાલે છે? ડન. ચાલો ટ્રાય કરો જાતે, પછી હું થોડુંક સમજાવું. યસ, જુનાગઢ સેન્ટર શું કર્યું? આન્સર ડી આવે. અને આપણે વોલ્યુમ નું જે ફોર્મ્યુલા હોય ને, હા, એનું એકવાર ડિફરન્શિએશન કરવાનું. પણ આમાં જે આર હોય ને, આરની જે કિંમત લેવાની 10+5 લેવાની, પી 10 ઓલરેડી હોય અને થિકનેસ 5 આપી છે, એટલે એ 15 લેવાની. 5 નો હોય ને, x હોય, x હોય. ભાઈ સાંભળ. x હોય. 15 તો ઇન્સ્ટન્ટેનિયસ રેડિયસ તને આપેલી છે. ઓલવેઝ તમે યાદ રાખો કે તમારે 5 નથી લેવાનું, ડિફરન્શિએશન કરી નાખો પછી 5 લેવાનું. એ બરાબર છે. ડન. ડિફરન્શિએશન કરીને પછી હા ડન. તો પછી 15 બરાબર છે. તો પછી તમે સમજાઈ ગયું. પછી 15 લેશો. ડન. તો પછી આન્સર ડી આવી જશે. આ તમને વોલ્યુમ નો રેટ આપી દીધો છે, તમે પછી કાઉન્ટ કરશો, તમારું કામ થશે. v equals to 4/3 પાઈ. અહીંયા તમે r જે કાઉન્ટ કરવા જાઓ છો એ લેવાનો છે 10 + x હોલ ક્યુબ. કેમ કે આખું ટોટલ તમારી પાસે કાઉન્ટ થવાનું છે, આ તમારે કાઉન્ટ કરવાનું છે આખું મેઇન, અહીંયાથી લઈને અહીંયા સુધી. એ રેડિયસ થઈ જશે 10 + x. હવે ડિફરન્શિએશન કરશો, તમારો આન્સર આવશે ડી. કોઈ ડાઉટ? ક્લિયર છે? ઓકે, ડી ઇઝ કરેક્ટ. યસ, જેને લાસ્ટ હોમવર્ક પ્રોપર કર્યું હશે એને આ ક્વેશ્ચન આવડશે. કોપી પેસ્ટ તમારા મોડ્યુલ નો ક્વેશ્ચન છે.
નો ચેન્જ એટ ઓલ. બેઠે બેઠો તમારો ક્વેશ્ચન છે, સમજજો ખાસ. આ તો તમને સમજાય ને હવે tan ઇનવર્સ 1/2 ધેટ મીન્સ કે tan થીટા 1/2 હોય. આવું તો થોડુંક થોડુંક ફાવે ને. ડન. ચાલો. સેમી વર્ટિકલ એંગલ એટલે જો હું તમને સમજાવું, ઇન્વર્ટેડ રાઈટ સર્ક્યુલર કોન એટલે આમ છે, આમ છે, આમ છે, આમ છે, આ થીટા છે ટૂંકમાં. તો આ થીટા માટેની ઇન્ફોર્મેશન આ થઈ જશે r, આ થઈ જશે h. તો tan થીટા તમને આપશે r/h અને એ ઇન્ફોર્મેશન તમને ઓલરેડી આપેલી છે. આવી ઇન્ફોર્મેશન છે. તો r ને h નું તમારે રિલેશન જોતું હતું, r ને h નું ઓલરેડી રિલેશન મળી ગયું. જલ્દી જલ્દી જલ્દી. શું વાત છે, આન્સર આવી ગયો નડિયાદ સેન્ટર. વાહ, સરસ. જલ્દી જલ્દી. ફાસ્ટ કેલ્ક્યુલેશન કરવાની છે. યસ, મોરબી સેન્ટર થઈ ગયું. ઓકે. શું નામ છે તારું મોરબી સેન્ટરમાં? વ્હાઈટ ટી શર્ટ. યુગ. યુગ ભાઈ એક્ટિવ છે હો ઘણા. વાહ, સરસ. યુગ ને આપણે 99 લાવવાના છો. યુગ 99.99. શું કેવું તારું? હા પાડ. હા એમ. વાહ ભાઈ વાહ. પછી ઓલો જુનાગઢમાં એક્ટિવ છે ભાઈ. તારું નામ શું છે? જુનાગઢ સેન્ટર. હા, તું એક જ છો ને? હર્ષિલ. હા, હર્ષિલ. ટૂંકમાં ભેગા થવા મળ્યા મારી પાસે નામ. હર્ષિલ, પછી યુગ, રક્ષિત અને ઓલો ક્યાં ગયો? સંકેત. હા, સંકેત કે મારું નામ આવ્યું નહીં. કઈ વાંધો નહીં. હાલો, બધા બહુ જોરદાર કામ કરો છો. જલ્દી જલ્દી આન્સર આપો એટલે હું આગળ વધું. કેમ છો રીતિ? જવાબ નો આવ્યો તારે? આવે છે આવે છે. જલ્દી જલ્દી જલ્દી. રસ્તામાં જ છે. ઈડર સેન્ટર શું કરે છે? જલ્દી જલ્દી. ભુજમાં એક બે છોકરા હોશિયાર છે, ઈ અમને જવાબ આપતા હતા. પાછા કેમ બંધ થઈ ગયા? હા એમ. જો મેં કીધું જવાબ આપતા હતા, તરત એને ઊંચો હાથ કર્યો. સરસ. આવી ગયો જવાબ? વાહ, સરસ સરસ. શું આવે છે આન્સર? દિલ્હી 1/10π. 1/10π. કન્ફર્મ કરો બાકીના. 1/10π. યસ, બધા હા પાડે છે, એનો મતલબ 1/10π. લેટ્સ સી. ઇટ ઇઝ એ. લ્યો, ખોટા વખાણ કર્યા હો તમારા. આવું કરવાનું તમારે. તમને પૂછ્યું છે ડેપ્થ ઓફ વોટર, મતલબ dh/dt પૂછે છે. ખોટા એટલા બધા વખાણ થઈ ગયા તમારા. પાછું બધાય હા પડ્યો. મેં કીધું કન્ફર્મ કરો દિલ્હી 1/10π 1/10π. બધાય માથામાં આમ કર્યું. હા હા હા. ક્રોસ વેરીફાઈ એકે નો કર્યું. જેઈમાં આજ થશે, જોજો તમારે યારે મોટા ભાગના આન્સર મેચ થઈ જાય. હું એમ નથી કહેતો હાચા. હેલો, એમ કહું છું ઓપ્શન મેચ થઈ જશે. ઘરે આવીને ખબર પડશે કે અડધા જ મેચ થયા હાચા. ઉતાવળ નહીં કરતા, ક્વેશ્ચન વાંચશો નહીં એટલે આવું જ થશે. ડન. મેચ થઈ ગયો ઓપ્શન હવે એ. ડન. ઓકે. વાંચજો. તમે dr/dt કેલ્ક્યુલેટ કરીને ટીક કરી નાખ્યું હશે. તમને એકચ્યુઅલમાં પૂછે છે ડેપ્થ. ડેપ્થ એટલે હાઈટ. યસ. નેક્સ્ટ. એ હાલે લે. 2 મીટર લેડર ને અગેન્સ્ટ વોલ ને થઈ જાય એમ કહેતો મને તું આગળ બધું. એટલે ભાઈ આમ કે છે કે એક દિવાલ છે ને એક આમ નિસરની ટેકવેલી છે અને હું આમ ખેંચું છું તો કઈક નું કઈક કોક તો પડે છે, એવું કઈક છે. વાંચો, ખબર પડશે. મને નથી ખબર શું કે છે, પણ ટૂંકમાં આવું કઈક છે. તમે વાંચો ને ક્વેશ્ચન જોઈને.
હેલો, કરાવેલો છે આવો મોડ્યુલમાં? એવો જેઈ વાળા પૂછી નાખ્યો. ટૂંકમાં એક જ આનો મતલબ નીકળે છે કે મોડ્યુલ પ્રોપરલી કરો, આ કરવાની જરૂર પડે નહીં. તકલીફ ક્યાં પડે છે ખબર? આમાં મોડ્યુલ પ્રોપરલી કર્યું, હા, આન્સર પ્રોપરલી આવ્યો નહીં, વાંચતા નથી. આ સૌથી મોટો પ્રોબ્લેમ છે. એ હકીકતમાં કઈક નવા શબ્દો નાખશે. અહીંયાથી એવું પૂછે ને, રેટ ઓફ ચેન્જ ઓફ, અહીં લખી નાખ્યું ધ રેટ એટ વિચ ધીસ, તો અહીંયા આગળ એમ કરી નાખે સ્ક્વેર ઓફ રેટ ઓફ ધીસ, મતલબ તમારે જે ફાઇનલ આન્સર આવ્યો ને એનો સ્ક્વેર કરવાનો. તમે વાંચો હું ખાલી રેટ પૂછે, તમે સ્ક્વેર ઓફ એવું ન વાંચો એટલે પ્રોબ્લેમ થાય. ઓકે, 2 મિનિટ સાહેબ. ક્લિયર? એટલે આવા બધા પ્રોબ્લેમ ન થાય એના માટે જ તમારે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. એટલે જો હું આ ક્વેશ્ચન નથી જ કરાવતો, પણ આ જાતે તમારથી થઈ જ જવો જોવે અને ફર્સ્ટ અટેમ્પમાં જ થવો જોવે. જો આ ફર્સ્ટ અટેમ્પમાં ન થયો, ધેટ મીન્સ તમારે સમજવાનું કે હજી મોડ્યુલ પ્રોપર નથી થયું. જેટલી વાર પ્રોપર કોન્સેપ્ટ સમજશો પછી એવા ટાઈપના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો. એનું ઈ જ કરવાનું એવું નથી કહેતો. હું એવું કહું છું કે ક્વેશ્ચનના કોન્સેપ્ટ કયા છે એ ખાસ સમજજો. કેમ કે જો કોન્સેપ્ટમાં પ્રોબ્લેમ આવશે ને તો બહુ તકલીફ પડશે. એક આજે નવું શું શીખ્યા? સિમિલર ટ્રાયેંગલ વાળું શીખ્યા. અથવા તો તમને ખ્યાલ છે કે tan θ વાપરી નાખો. એક આપણે ઓલા ક્વેશ્ચનમાં જોયું હતું કે ક્યુબ વાળો રેટ આપતા હતા, સરફેસ એરિયાનો રેટ પૂછતા હતા, આર અને એચ નું રિલેશન નહોતું મળતું. આપણે કર્યું શું? સિમિલર ટ્રાયેંગલ બનાવ્યા અથવા તો tan θ વાપરી નાખ્યો તો એમાંથી રિલેશન કર્યું. યસ. હવે એમાં આર અને એચ નું રિલેશન દેખાતું નતું. જો હું પાછું રિકોલ કરું તમારે. યસ, આ ક્વેશ્ચનમાં જુઓ. કેમ કે એને શું આપ્યું ખબર? આ 10 હાઈટ છે, ટોટલ હાઈટ 35 છે, ડાયામીટર આ છે. તમને આ ઇન્સ્ટન્ટેનિયસ રેડિયસ મળી જાય. આર અને એચ નું આ જે રિલેશન છે ને તમને આ ન મળે. આ તમારે એની હાઉ ફાઇન્ડ કરવું પડે. તમારે જાતે સમજવું પડે કે આ તો 10 છે એ પર્ટિક્યુલર આપેલું છે, મારે પર્ટિક્યુલર નથી જોતું. સપોઝ કે એચ હાઈટ હોય ત્યારે એની રેડિયસ કેટલી હોય? ત્યારે એની રેડિયસ આર હોય. તો ત્યાંથી મને રિલેશન મળશે. ઓલવેઝ ક્યુબ સરફેસ એરિયા નું રિલેશન પૂછે, આર અને એચ નું રિલેશન એની હાઉ મળવું જ જોવે. અને મળી ગયું તમારી પાસે? યસ, ધેટ્સ ઇટ. તો પછી આ થઈ જશે ઇઝીલી. હાલ લે 2020 માં પૂછો, 2022 માં પાછો પૂછો. વોટર ટેન્ક છે, સેમી કોન, સર્ક્યુલર કોન છે, ઇન્વર્ટેડ આપેલું છે, tan ઇન્વર્સ 3/4 એટલે tan θ મળી ગયું મને 3/4 ને આઈ નો tan θ ને r/h કહેવાય. r/h ધેટ મીન્સ રિલેશન. ધેટ્સ ઇટ. ક્વેશ્ચનમાં બીજું કઈ હોતું જ નથી, કેમ કે એની પાસે પૂછવા જેવું છે જ નહીં. રેટ ઓફ ચેન્જ ઓફ ક્વોન્ટિટી પૂછીને હું પૂછી લે હે. ઓલા બધા ફોર્મ્યુલા વારા ફરતી ફેરવા કરશે એકાદી વખત. હવે બધા ફોર્મ્યુલા મને યાદ છે, જે પૂછવું એ પૂછી લે, શું ફેર પડે? ક્લિયર છે? ડન. તમારી સામે જ ક્વેશ્ચન છે. જો હું કઈ એમને હવામાં જ વાતું કરતો જ નથી કે મોડ્યુલ કરી નાખો એટલે તમારા જે થઈ જાય. તમારી સામે એક્ઝામ્પલ એ લાવું છું અને પ્રૂફ પણ આપું છું. જો 2022 માં ઈ જ ટાઈપનો ક્વેશ્ચન જે તમે મોડ્યુલમાં કર્યો, થોડીક વાર પહેલા જ હમણાં 2020 માં આવ્યો, એકાદ 2 વર્ષ પાછો ઈ પૂછો. એને એવું મન થાય ને નાના છોકરાને આપણે આજ પૂછીએ, કેમ કે ગયા વખતે એને રેડિયસ કાઉન્ટ કરી હતી, ડેપ્થ પૂછ્યું તું. આ વખતે એને શું પૂછ્યું? પાછી ડેપ્થ પૂછી. મતલબ ઈ તો તમે સમજજો 2 વર્ષ પછી પૂછે એટલે એને ઈ છોકરા પછી જે ન જ આપતા હોય ને, સમજાય છે ને? એટલે આમાં પાછા મિસ્ટેક કરવા વાળા આમે મિસ્ટેક તો કરશે જ, કેમ કે એને થોડી ખબર હોય ગયા વખતે મેં રેડિયસ ફાઇન્ડ કર્યું હતું. બરાબર? પણ આ બધા એક્સપિરિયન્સ તમે કરજો. 2026 માં આવું ન થાય. હેલો, 2026 એટલે લગભગ તમારી વખત વાળું.
અને કદાચ ઈ ક્રેક ન થાય 27 માં ટ્રાય. આમ તો એવું હું વિચારવું આપણે 27 માં જવું જ નથી ને, 26 માં જ વહીવટ પતાવી દેવાનો છે, બરાબર ને? હા એમ. ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે ને હું આમનામ તમારી સામે એઝ ઇટ ઇઝ રાખું છું, જાતે ટ્રાય કરજો. નેક્સ્ટમાં આપણે સોલ્વ કરશું કે આનું કેમ થાય. આ શીટ તમને મળી જશે. ક્લિયર છે? સેમ એવા જ ટાઈપનો છે ક્વેશ્ચન. કરજો. ડન, પૂરું. તો 2 ક્વેશ્ચન મેં એસ સચ તમને હોમવર્કમાં આપ્યા, બાકીના બધા મેં ખાલી ફટાફટ ડિસ્કસ કર્યા હતા, બરાબર? તો એસએસપી ની અંદર બોર્ડ એક્ઝામ્પલ જે રિમેનિંગ હતા, આઈ થિંક મને ફટાફટ નંબર આપો તો કેટલા હતા બાકીના છેલ્લે.